કડી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। રવિવારે મોડી રાત્રે કડી બેઠક પર ભાજપ કોંગ્રેસની ઉમેદવારની જાહેરાત કરી હતી કે જેમાં કોંગ્રેસે કડીથી પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા છે, જ્યારે ભાજપે રાજેન્દ્ર ચાવડાને ઉતાર્યા છે। જો વિસાવદરની વાત કરવામાં આવે તો અહીં ભાજપે પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે। મહત્વનું છે કે વિસાવદર માટે ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયા મુજબ દાવેદાર ગણાતા હોવા છતાં ભાજપે નવા જ ઉમેદવારને ટિકિટ આપી છે। કોંગ્રેસે વિસાવદર માટે જિલ્લા પંચાયતના સદસ્ય નીતિન પટેલને ઉમેદવાર બનાવ્યા। તેઓ પરેશ ધાનાણી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુની હાજરીમાં ફોર્મ ભરશે। ઉલ્લેખનીય છે કે આપ પાર્ટીએ ચૂંટણીની જાહેરાત પહેલા જ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી હતી। આ બેઠક પર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપી છે, તેમજ કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે આપ પાર્ટીએ જગદીશ ચાવડાના નામની જાહેરાત કરી। આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે કે જેથી આજે તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।